જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણું આજનું ડેસ્ટિનેશન છે પાવાગઢનું. તો વિડીયોની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો પાવાગઢના તમને માતાજીના દર્શન પણ કરાવશું ને આજે તમને પાવાગઢના ડુંગરના વ્યૂ પણ બતાવશું. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો પાવાગઢ જઈએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે અત્યારે પાવાગઢના બસ સ્ટેન્ડની અંદર ને હવે જાય છે માતાજીના દર્શન કરવા માટે. તો જોઈ લ્યો પાવાગઢનું બસ સ્ટેન્ડ છે સામે. તો ચાલો આપણે હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ. હવે પહેલાં તો આપણે અહીંયાથી ઉપર જવા માટે રસ્તાનું થી ગાડી આપણે જાતી હોય એમાં બેસી જવું, લોકલ ગાડીમાં. કેમ કે દર્શન કરવા જવા માટે આપણે લોકલ ગાડી પણ અહીંયા મળશે. તુફાન ને એવી ગાડી, બધી ગાડી છે. તો આપણે હવે વયા જાય ગાડી પાસે. આ પાર્કિંગ વિભાગ છે અહીંયા પાવાગઢનો. જો ગાડી નીકળી છે અહીંથી. ભાઈને આપણે પૂછી જોઈએ હવે આપણે ઉપર જવા માટે ગાડી ક્યાંથી મળે? સામેથી અત્યારે જાય છે કે ઓલો તુફાન છે? મિત્રો, તો અત્યારે પાવાગઢની અંદર વરસાદ આવી ગયો છે બહુ ને હું છત્રી લઈને આગળ વધી રહ્યો છું. જોવો વરસાદ પણ આવે છે. કાકા મંદિરે આમ જ જવાનું ને ઉપરથી? ના, ત્યાંથી કઈ મળી જાય નહીં તો હે અહીંયાથી મળશે. તો આપણે જઈ રહ્યા છે અત્યારે ગેટ પાસે. જો ત્યાંથી કંઈ સાધન મળી જાય તો આપણે બેસી જઈશું ત્યાંથી. વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે. આપણી પાસે છત્રીનું ઓપ્શન હતું સારું, એટલે વાંધો ન આવ્યો. મારા વ્યુઅર્સને પણ માતાજીના દર્શન કરાવીશું આજે. વરસાદ બહુ આવી ગયો છે, ફૂલે ફૂલ. જુઓ તમે. હાલો, હવે ધીરો પડી ગયો. હવે અહીંયાથી આપણે ગાડીમાં બેસવાનું છે, ઉપર જવાનું છે. તો આપણે અહીંયાથી ગાડી મળે તો ભલે, બાકી કંઈક કરવું તો પડશે.
આ રસ્તો છે અહીંયાથી પોલીસ ચોકી પાસેથી. જો ગાડી બધી પડી છે એટલે કદાચ આપણો મેળ આવી જાય તો આવી જાય, ગાડી કોઈ જાતી હોય તો. અહીં માતાજીનું મંદિર છે, પીપળાવાડી મહાકાળી માતાજી. જુઓ, માતાજીના દર્શન કરો. જુઓ, પીપળાવાડી મહાકાળી માતાજી. તો બેલ તો બજાવવો પડે આપણે. હાલો હવે નીકળીએ આપણે. આ સાહેબ આગળથી મળી જાય ને સાધન? આગળથી સાધન મળી જાય ને? અહીંયાથી નહીં મળે? ચાલીને જાય તો કેટલુંક થાય? 3-4 કિલોમીટર. તો રસ્તામાંથી કોઈ બિહાડી તો લે ને? તો નહીં, જોઈએ હવે આપણે. નસીબ આપણા આવે, બાકી ચાલતા જાઉં કોઈ રસ્તામાં બેસાડી લે તો વધારે સારું કહેવાય. આ પાવાગઢ વાળી માતાજીનો ગેટ છે. જુઓ મારા મિત્રો, કેવો મસ્ત સુંદર ગેટ છે. થી 4 કિલોમીટર થાય. આપણાથી પાણીની બોટલ નકામી લેવાઈ ગઈ છે હવે. ચાલો મિત્રો, તો આપણે મળી ગયા છે એક ગાડી, એમપીની ગાડી છે. સરે આપણી હેલ્પ કરી દીધી છે. કેમ છો સર? મજામાં? બઢિયા. તો બસ, તો આપણે એમપીની ગાડી છે ને સર આવ્યા હતા માતાજીના દર્શન કરવા માટે. તો સર કહે કે વાંધો નહીં, કે આવી જાઓ તમે તમારે. ચાલો મિત્રો, તો જો આ ભાઈ છે, એને મારી હેલ્પ કરી પાવાગઢ ડુંગર માટે ચડવા માટે. 3 ભાઈઓ હતા ગાડીમાં, ગાડી છે. ચાલો સર, આવજો. થેન્ક યુ, ધન્યવાદ. ચાલો મિત્રો, તો હવે આપણે ઉપર જઈએ છીએ. અંધારું થાય એ પહેલાં પૂગી જઈએ. માતાજીના દર્શન કરવા માટે. જય માતાજી મારી માં પાવાગઢ વાળી. આ રોપવે સ્ટેશન છે અહીંયાનું. જોઈ લ્યો, ગેટ નંબર 3. ગેટ નંબર 3નું સ્ટેશન છે રોપવેનું. તમે આવો તો અહીંયા રોપવેની પણ સુવિધા છે. ને આપણે સીડીએથી જવાનું છે. તો ચાલો આપણે હવે નીકળીએ. માતાજીના દર્શન કરવા માટે. હે પાવાગઢ વાળી માં. આપણે સીડીએથી જવાનું છે, એટલે રોપવેમાં જવાનું નથી.
ચાલો આખા કાંઈની બજાર છે, બધી વસ્તુ મળે છે. સીડીમાં બહુ ધ્યાન રાખવું પડે એવું છે. ચડી જાય માતાજીના દર્શન કરી લે. અહીંયા હે મા પાવાગઢ વાળી માતાજી. ચાલો તો ગેટ છે, ડંકો છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ સીડી ચડવા માંડીએ. વરસાદી ફૂલ થયો છે. પ્રસાદીની દુકાનો છે બધી, જોઈ લ્યો. વરસાદના હિસાબે કામકાજ ચાલુ છે. આરતી કેટલા વાગે થાય કાકા? આરતી કેટલા વાગે? જો માજી કેટલા પગથિયા છે? પગથિયા કેટલા છે? 2000. કલાક થાય ચડવામાં? માજી કે ચડવું હોય તો ચડો ને. 2000 પગથિયા છે. જય મહાકાળી માતાજી. હા થાકી ગયો ભાઈ. હા સડી ગયો. હા 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 જો અહીંનો વ્યૂ કંઈક આવો છે. ચાલો
આ ગેટ આવ્યો છે સુંદર મજાનો, જોઈ લ્યો. જો પાણી પીઓ, પીવું તો. હા હા, આ રીતનું કંઈક છે લોકેશન. આ જૂનવાણી બહુ ગેટ છે. ગેટમાં અત્યારે બેઠા છે. ગરમી પણ બહુ થઈ ગઈ, વરસાદે છે. થકાય એટલું છે ભાઈ. મિત્રો તો અત્યારે પાવાગઢ ચડી રહ્યો છું ને વરસાદે ધોમ છે, જોઈ લ્યો તમે. વરસાદ કે મારું કામ હો, જુઓ તમે. એવો વરસાદ પડે છે ને કે વાત જ જવા દો તમે. હું આ હોટલે અત્યારે બેઠો છું, બહુ વરસાદ પડે છે. જુઓ સીડીએ. વરસાદ એવો પડે છે ને કે વાત જવા દો. હું અત્યારે અહીં બેઠો છું, બાકી પણ એવો ગયો તો માને જે મારા વ્યુઅર્સ માટે હું ગમે તેમ કરીને માતાજીના દર્શન કરાવીશ. મારા વ્યુઅર્સ માટે માતાજીના દર્શન અવશ્ય હું કરાવીશ ને કરાવીને રહીશ. તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે નીકળી જઈએ હવે છત્રી લઈને, થોડું થોડું ચડતા થઈએ. જોવો તમે વરસાદ કેવો છે એ તમને ખબર તો પડી જ ગઈ છે. અત્યારે ધોમ વરસાદ છે ભાઈ, એની વાત જ પૂછોમાં તમે વરસાદની. હું આખો ભીનો થઈ જાય, પડીશ, લપસીશ, તો એવું માતાજીના દર્શન તમને કરાવીશ અવશ્ય, ચોક્કસ. જોવો આ પાણી. મારો કેમેરો પણ પલરે છે અત્યારે. પાણી જો તમે ખાલી પગથિયાથી. ધીમે 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 કરીને આપણે આગળ વધીએ છીએ. મારા બૂટના મોજામાં પાણી કરી ગયું અત્યારે. પાણીની બોટલ મારે ભેરી હતી, એનો વજન હું ઉપાડી ન હોઈ ગયો, એટલે પાણીની બોટલ બીજાને આપી દીધી કે ભાઈ તમે પી જાઓ ને તમે રાખો. જય માતાજી ભાઈ, કેમ છો? દર્શન કરી આવ્યા માતાજીના? તો બસ. હા હા, અત્યારે ફૂલ વરસાદ છે. હા હા, હે મારા પ્રભુ. ચક્કર પણ આવે છે. હા, હવે હું અહીં ઘડીક બેસી જાઉં, પોરો ખાઈ લઉં, પછી જાઉં. હા હા,
હજી બેન કેટલુંક છે ઉપર? હે હજી બાકી છે? વરસાદ હતી મિત્રો, ચાલુ જ છે સતત. જુઓ જય માતાજી ભાઈ. એવી હાલત ખરાબ કરી નાખી કે વાત જવા દો. વરસાદ એ ટાણે આવી ગયો. અત્યારે બહુ વરસાદ છે પાવાગઢની અંદર. એટલો હું હલવારો છે સુરતથી ઓલમોસ્ટ 180ની આજુબાજુ આવ્યો છે. અત્યારે ફૂલ વરસાદ છે. વરસાદે પણ જોમ છે. જો એટલો વરસાદ છે ને કે વાત જવા દો તમે. ચાલો હવે હું નીકળું. બહુ જ અતિ ભારે વરસાદને કારણે છત્રી લીધી, એના માટે આપણા માટે બહુ સારું છે કે હંગરો હરપે કામ આવે ક્યારેક. એટલે છત્રી મને મારી ઘરવાળીએ આપી દીધી કે છત્રી લેતા જાઓ, બાકી તમે વરસાદ ઉપર હશે તો બહુ તકલીફમાં મુકાઈ જશો. એ હિસાબે હું છત્રી પણ લેતો આવ્યો ફેરી. ને વરસાદનું વાતાવરણ તમે જોવો એકવાર કેવું છે એ. હા જય માતાજી ભાઈ. કેમ છો? મજામાં? તો બસ આ બ્લોગ તો મારો એવો અદ્ભુત બની જાય એની વાત જ જવા દો તમે. જબરજસ્ત બ્લોગ બનશે આ મારો. તમે આ બ્લોગ જોજો પૂરો એન્ડ સુધી. જય માતાજી ભાઈ. કેમ છો? મજામાં? તો બસ. ક્યાં ગામથી આવો છો? હા હા વડોદરા. સારું સારું. માતાજીના દર્શન કરવા માટે વેસ્યલ. જોવો મિત્રો, ફૂલ વરસાદ છે અત્યારે. હા 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 હા, એવી મજા આવે છે ને વરસાદમાં કે વાત જ જવા દો તમે. લીલું છમ વાતાવરણ છે અત્યારે. જુઓ. હા હા ભાઈ આપું પછી તમને. હા 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 ધોમ વરસાદ છે. જોવાનું વાતાવરણ એકવાર જોવો તમે. વાહ ભાઈ વાહ, શું ગજબ વાતાવરણ છે. જુઓ ક્યાંથી આવો ભાઈ તમે? નવાણિયા ગામ નવાણી આવું છું. હા અમરેલી. શું વાત છે? પાછું નીકળવાનું છે ને અત્યારે? અત્યારે પાછું નીકળવાનું છે ને? હે હા યાર. જો વરસાદ ધમધોકાર વરસાદ છે.
પાણી ફૂગે એ જોવો તમે ખાલી પાણી. જય માતાજી બેન. જોઈ લ્યો વરસાદ. જો મિત્રો વરસાદ પડે ધોમ, કઈ દેખાતું જ નથી. કેવો વરસાદ પડે જોવો તમે. છત્રી કામ નથી કરતી હવે. મારી હાલત કંઈક આવી થઈ ગઈ છે. જુઓ વરસાદ વાવાળું જેવું થોડો જેવું છે. છત્રી મારી કાગડો થઈ જાય. જોઈ લ્યો. હા હા હા, માતાજીની પ્રસાદી મળે છે. જો વરસાદ કારો કોપ છે ભાઈ. ભૂકા કાઢી નાખે. તમે મારા ભાઈ સુરત વાળા મળી ગયા મને, મારો હથવારો. જો અહીંયા માણસોની હાલત બધાય પલળી ગયા છે. જો જોવો પાણી, એકવાર પાણી જોવો તમે. આવે થયું ને. આ માતાજીની મેર હો ભાઈ. જય માતાજી. જય માતાજી વાલા. જય માતાજી. જય માતાજી બોલતા જાઓ. જય માતાજી. કરતા જાઓ. એ આપી દો ભાઈ. જો મિત્રો અહીંયા ઉડન ખટોલા છે. આપણે ઉપર પહોંચી ગયા છે ઉડન ખટોલા પાસે. જુઓ વરસાદે બહુ છે. આપણે પૂગી ગયા છે ઉપર અત્યારે માતાજીએ. તો જોવા બધી દુકાનો છે, બધી નાસ્તા પાણીની. પ્રસાદીની દુકાનો છે અહીં બધી. મીઠાઈ વગેરે તમને બધી વસ્તુ મળી જાય અહીંયા. જો ને વરસાદે અત્યારે ફૂલ છે. જોઈ લો તમે ધમધોકાર વરસાદ ચાલુ છે અત્યારે. રમકડા નાન તે ને બધું. ચાલો આપણે નીકળીએ ભાઈ. અત્યારે પવન છે, મારી છત્રી આમ થાય. જોવા અહીંયા પ્રસાદીની દુકાન છે.
પાણી આવે જો આ ઉપરથી પાણી આવે છે એ જુઓ તમે ખાલી એકવાર. આ મારી છત્રી તો કામ જ નથી કરતી અત્યારે. અહીં માતાજીનું મંદિર પણ છે એક બીજું. આ પાણી જુઓ ધોધમાર પાણી આવે છે. આ જોઈ લ્યો તમે. જુઓ તો જોઈ લ્યો એકદમ ફૂલ ઠંડુ પાણી આવે છે ભાઈ. મિત્રો તો હવે મને જરાક શ્વાસ ઉતરો. હા હા માતાજીના મંદિરે હું ફૂગવા આવ્યો છું. મારા વ્યુઅર્સ જેટલા જોતા હોય એની પણ હું પ્રાર્થના કરીશ માતાજીને. જુઓ તમે જો મિત્રો વરસાદ ધમ ઝોકાર છે હજી. પાવાગઢ ઉપર જોઈ લો તમે દુકાનો છે બધી. જો કેવી કેવી બંગડી નાન તેને બધી વસ્તુ મળે છે અહીંયા. જો તો મજામાં તો બસ काश्मीर का नज़ारा है भाई. જોવો એટલો વરસાદ ઉપર પડ્યો છે કે કંઈ અંધારું છે આવ દેખાતું જ નથી ભાઈ. માતાજી માટે પ્રસાદી આપી દો. પ્રસાદી આપી દો માતાજી માટે. કેટલા દેવાના માજી? શણગાર નથી મૂકવાનો. શ્રીફળ ચૂંટણી છે ને અલ્યો લઈ ગયો. જો અહીં બેન પાસેથી પ્રસાદી લેતા જાજો ગમે ત્યારે આવો પાવાગઢ તો. આ મંદિર તરફ કેમ કઈ બાજુ જવાનું છે? ઓ કંઈ દેખાતું નથી ભાઈ મને અત્યારે. એટલું ધુમ્મસ છે. વાદળા આવી ગયા છે અહીં ઉપર. જય માતાજી. મારા મિત્રો હતા સુરતવાળા. મને દેખાતું જ નથી કંઈ અત્યારે. રસ્તો કઈ બાજુ છે એ ખબર નથી પડતી ભાઈ. ઉપર જ જવાનું છે ને. જો
ઉપર ફૂલ વરસાદ છે ભાઈ અત્યારે. પવન પણ એવો છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, તો અહીં આવી ગયો છે માતાજીનો ગેટ, તમે જોઈ શકો છો. જોઈ લ્યો. હે માતાજી મારી માં. હે માતાજી. આપણે બૂટ સંભાળ અહીં ઉતારવા જો હે તો ઉતારી નાખીએ. જય માતાજી મારી માં. પાવાગઢ વાળી માં. જો મિત્રો, મારી છત્રી કાગડો થઈ ગઈ હતી. જો અહીંનો કંઈક વ્યૂ છે. જય માતાજી મારી માં.
થેન્ક યુ, આભાર હો ભાઈ તારો. જય માતાજી, મારા દિવસને ધ્યાન રાખજો. જય માતાજીના દર્શન કરી લેજો ભાઈ તમે બધા યુટ્યુબ ફેમિલી. જય માતાજી, જય માતા. મિત્રો તો માતાજીનું આપણે પાણી મળી ગયું છે ને માતાજીના દર્શન કરી લેજો તમે બધા. જુઓ તમે મારી માં પાવાગઢવાળી માતાજીના દર્શન કરી લેજો. જુઓ જય માતાજી, મારી માં દેવી. હા હા, પાન મળી ગયું બાપુ. નહીં એક આપી દો હજી. મિત્રો માતાજીનું શૂટિંગ લેવડાવશે જરાક અંદરથી બધાને અંદર દર્શન કરાવી દો. થેન્ક યુ ભાઈ. મિત્રો તો જો આ પાવાગઢનું મંદિર અત્યારે ધોમ વરસાદ છે. માના દરબારમાં તમે દર્શન કરજો અવશ્ય. આજે મારી માએ મારું સપનું પૂરું પાડ્યું છે ભાઈ. તમે જોવો આ માં પાવાગઢવાળી. હે માતાજી, મારી માં. આજે જોવો તમે આ મારું પાવાગઢનું દ્રશ્ય છે. જોવો તમે આ બધું, તમે જોઈ લ્યો. વરસાદી વાતાવરણ છે ફૂલ. આ માલી ધજા છે ઉપર. જુઓ તમને માના દર્શન કરાવી દઉં. તમને આરતીનો સીધો લાભ આપી દીધો મિત્રો. જુઓ આ ગેટ છે. વરસાદી વાતાવરણ છે. જય માતાજી સાહેબ, કેમ છો? મજામાં? હે માતાજી, મારી માં. જો મિત્રો આ જય માતાજી ભાઈ. જય માતાજી. જુઓ ભાઈ આજે આ મારી માનું આંગણું જોવો તમે એકવાર કેવું છે એ. જુઓ આ માલી ધજા જોવો એકવાર તમે યાર. જોઈ લ્યો માં. બોલો બોલો, કેમ છો? મજામાં? તો બસ યુટ્યુબ ચેનલ ફેમિલી બ્લોગર છું ભાઈ. જુઓ ભાઈ. જય માતાજી. અમારા માતાજી છે અહીંયા, જોઈ લ્યો બાપુ. ચાલો મિત્રો, તો આજે આપણી પાસે બાપુ છે અહીંના, એ આપણે માતાજી વિશે જરાક જણાવશે. બોલો મહાકાલી માત કી જય. ભગવાન વિશ્વામિત્ર ઋષિનું નામ તો બધાએ સાંભળ્યું હશે. હા હા વિશ્વામિત્ર ઋષિ પોતે ક્ષત્રિય હતા. હા, હા. એમને બ્રહ્મ તત્વ પ્રાપ્ત કર્યું હતું. હા એના માટે એમને પહેલા ઘણી બધી તપસ્યાઓ કરી. હા, હા. પણ કોઈ જગ્યાએ એમને મન વચ્ચે પ્રાપ્ત થયું. હા. એનું કારણ હતું કે એમનો સ્વભાવ તામસી હતો. હા હા તો વિશ્વામિત્ર ઋષિ થાકીને વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને વશિષ્ઠ ઋષિને કીધું કે મારે મહર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનવું છે અને હા, હા. સપ્ત ઋષિમાં સ્થાન જોઈએ છે. હા, હા. એના માટેનો મને કોઈ ઉપાય બતાવો. તો વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર ઋષિને આજ્ઞા કરી કે તું આ સ્થળ ઉપર જા, હા. શક્તિની આરાધના કર, ત્યાં મનવંચિત ફળ પ્રાપ્ત હા. થઈ જશે. વિશ્વામિત્ર ઋષિએ જગ્યા ઉપર તપસ્યા કરી છે. હા હવે જૂનો ઇતિહાસ એવું કહે છે કે હજારો વર્ષ એમણે તપસ્યા કરી છે. હા, હા. એમના તપસ્યાના બળથી પહેલા વિશ્વામિત્રી નદી ઉત્પન્ન થઈ, હા, હા. જે આજે વડોદરામાં જાય છે. હા
ત્યાર પછી ઋષિમુનિની તપસ્યા ચાલુ રાખી. તપસ્યા કરતાં કરતાં માતાજી એમને દર્શન આપ્યા. હા જ્યારે માતાજીએ દર્શન આપ્યા તો બે નેત્રના સ્વયંભૂ દર્શન આપ્યા. હા માતાજી દર્શન આપીને પાછળ પહાડમાં સમાઈ જતા હતા. હા. વિશ્વામિત્ર ઋષિ કીધું માતાજી જેવા તમે મને દર્શન આપ્યા એવી આખી દુનિયાને દર્શન હા, હા. આપો. તો ડુંગરમાં સમાતા બે નેત્ર બહાર રહી ગયા. એ સ્વયંભૂ છે. હા હા જય માતાજી. બસ સ્પોટમાં બધું. જય માતાજી બાપુ. આમાંથી બાપુ પ્રસાદી લઈ લો હા, થોડી. તમારા માટે જ મૂકી. મારા માટે જ મૂકી. માતાજીની તરફ પર વધેલી. ઓકે હાલો આવજો બાપુ. જય માતાજી. જય માતાજી હા જય માતાજી બતાવો તો કે કાં છે આયા અમે સુરતથી આવીએ બાપુ. એવું છે? હા સુરત કઈ બાજુ હા થોડી ખ્યાલ. મોટાભાઈ મારું સુરતમાં મોટા વરાસા છે ડીમાર્ટ પાસે. લઈ લો મિત્રો. તો આપણે બાપુ છે પાવાગઢ માતાજીના મંદિરના મહંત છે, એની સાથે આપણે ઊભ્યા છે. તો બાપુને મળીને આપણે ખૂબ ખૂબ આનંદ થયો અને મને માતાજી વિશે પણ થોડુંક જણાવ્યું છે. તો માતાજીના દર્શન આપણે બહુ નજીકથી કર્યા છે ને હું આરતીને સમયે પૂગી ગયો છું. આભારી જ છું એટલો. જય માતાજી જય માતાજી. બાપુ જો મારા માટે પ્રસાદી લઈ આવ્યા છે માતાજીની. જય માં માતાજી, મારી માં પાવાગઢ વાળી માં. આરતીમાં હતા કે નહીં? હા આરતીમાં હતો બાપુ, હું ટાણે ભૂગી ગયો તો. આરતી ઉતારી હા હા આરતી ઉતારી માતાજીની. જય માતાજી. જો મિત્રો ને મારા વ્યુઅર્સને પણ આપું છું, તમે લઈ લેજો. ચુંદરી આપો, ચુંદરી મોટી ચુંદરી ઓળો બધા અંદર દર્શન બી કરાવી દીધા. ઉડે તો કઈ બીવાય ને વાત તમારે કેમેરા બહાર ના પડે. એ બાજુ આય. આ લ્યો. અહીંયા બાપુ, આમ આગળ પકડો આવજો. ખાલી તમે. હમ? આને પકડો. પકડી રાખો. જો બાપુ આપણે ચુંદડી ની પ્રસાદી બોલો આપી. મહાકાળી માત કી જય. મારા વ્યુઅર્સ, તમારું પણ મેં ભગવાન પાસે માતાજી પાસે પ્રાર્થના કરી છે કે તમને પણ સુખ શાંતિ આપે. મને જ્યાંથી જોતા હોય ત્યાંથી મને કોમેન્ટ કરજો, સારી લાઈક કરજો, આ વિડીયાને શેર કરજો. હું મારા વ્યુઅર્સ માટે આવ્યો છું. મને આ દેહ દુનિયામાંથી બધા જોવે છે. બધી તમારી એના માટે મનોકામના પૂરી એટલે તમારી કરે. વિવશ- પાવાગઢ મહાકાલી હા. મહાકાળી માતાજી તમારી મનોકામના પૂરી પાડે એવી મારી નમ્ર વિનંતી છે. જય હો જય જય હો. માતાજીને આપણે અહીં શ્રીફળ વધારી દઈએ છે. પાવાગઢ વારી માત કી જય. જય માતાજી મારી માં. જો મિત્રો આપણું શ્રીફળ એ ઊભું ફાટ્યું છે. જો હે માતાજી મારી માં. જો આ માતાજીનું શ્રીફળ વધારવાનું છે. જો આ ધુમ્મસ છે અહીંયા ભાઈ, દેખાતું નથી ને વરસાદે ફૂલ હતો એટલા માટે. જય માતાજી. જોઈ લ્યો ભાઈ, અહીંયા અત્યારે આ રીતનું વાતાવરણ છે. તો હવે આપણે નીકળીએ. જો હે કઈ જગ્યાએ છે? સુરતથી આવું છું બેન. સુરત. હા જય માતાજી. જય માતાજી. અમારા યુટ્યુબર છે. એવું છે? કયું કામ તમારું? સારું સારું કે ભાઈ. દર્શન કરી લીધા માતાજીના? થઈ ગયા દર્શન. થઈ ગયા ને? તો બસ થઈ ગયા હોય તો બસ. કેમ છો? મજામાં ભાઈ? જય માતાજી. જો આ રીતનું વાતાવરણ છે અત્યારે. તમે પાવાગઢની અંદર જબરજસ્ત વ્યૂ છે અત્યારે, જોઈ લ્યો. હે કેને મને કયો? જય માતાજી મારી માં. બોલો માતાજી કી જય.
પાવાગઢ વારી માત કી જય મહાકાલી જય મહાકાલી જય કાલી જય જય. ચાલો મિત્રો, તો અમારો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તો મને અત્યારે હાર્દિકભાઈ, વિશાલભાઈ એટલે કુંદનભાઈ મળી ગયા મને, તો મને બહુ હેલ્પ મળી એના માટે. આ ડ્રાઇવિંગ કરે છે વિશાલભાઈ છે, તુષારભાઈ, જય આ છે માતાજી મિત્રો. હાર્દિકભાઈ. જય માતાજી, જય પાવાગઢ. જય પાવાગઢ. તો મને એટલી હેલ્પ કરી દીધી કે ઉપરથી એક નીચે લગીને બરોડા લગી સીધો પાસ કરી દીધો. બાકી ત્યાં કોઈ સાધનની વ્યવસ્થા હતી નહીં મારે. એ માતાજીના દર્શન કર્યા આપણે બહુ આનંદથી, સમજ્યા? ને આ સામે છે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોટંબી કોટંબી. WPL રમાઈ ગઈ છે અહીંયા. કયું WPL મેચ. WPL મેચ અહીં રમાઈ ગઈ છે. વુમન્સ પ્રીમિયર લીગ IPL જેવું આવે છોકરીઓનું રમવાનું, હા હા, એ રમાઈ ગઈ છે અહીંયા. ઓકે. અને આફ્રિકા અને ઇન્ડિયાની મેચ હતો ને રમાઈ ગઈ છે અહીંયા. હા હા, જો સામે સ્ટેડિયમ છે, બહુ જબરદસ્ત. અત્યારે આપણે બાય રોડ જઈ રહ્યા છીએ વડોદરા પાવાગઢ થી વડોદરા. પાવાગઢ થી વડોદરા. મોરે મોરો મોરે મોરો મોરે મોરો જઈ રહ્યા છે. સમજ્યા? નિલેશભાઈ, તમને કેવું મજા આવી? ભાઈઓ થકી બહુ હેલ્પ મળી ગઈ છે, સારામાં સારી. નિલેશભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો? મજા આવી? બહુ તમારા ભેરી મને એવી મજા આવી ને, એની કઈ વાત જ પૂછો માં તમે ભાઈ. અને થાકમાં કેવું? થાકમાં થાકમાં હવે પેલા મને આમ ચડવામાં થાક લાગ્યો હતો, પછી મને થાક નથી લાગ્યો. પણ આજે તો પાછું વાતાવરણ કેવું મળ્યું આપણને? વાતાવરણ બહુ જબરજસ્ત. વરસાદ તો નહીં, ભયંકર. હા, ભયંકર વરસાદ. હો ભાઈ, કઈ ઘટે નહીં. અને ભાઈ વડીલ ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ઘટે નહીં. અને ઉપર ગયા તરત પછી જે પ્રસાદ ખાવાની જે મજા આવી છે, હા. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જોર સે બોલો, જય માતાજી, જય માતાજી ભાઈ, જય માતાજી.